જય સ્વામિનારાયણ. કોરોનાની મહામારી દરમિયાન અને સરકારના લોકડાઉનના આદેશને કારણે લગભગ છેલ્લા ઘણા સમયથી શાળા, મહાશાળા, કોલેજો એનું શૈક્ષણિક કાર્ય બંધ હોય અને ધોરણ 12 અને ધોરણ 10 નું જે વર્ષ છે એ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યનું હોય, તો એના માટે આપણી શાળા છે એ ઓનલાઈન વર્ગોનું આયોજન છે એ ચાલુ કરેલ છે. તો આપણી શાળાની ઓનલાઈન ચેનલમાં દરેક વિદ્યાર્થી અને વાલીશ્રીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. મારો જે વિષય છે એ સામાજિક વિજ્ઞાન અને એનો જે પહેલો પાઠ છે ત્યાંથી આપણે આજે શુભ શરૂઆત છે એ કરી. તો બોર્ડમાં તમે જોઈ શકો છો એમ કે પાઠ પહેલો સામાજિક વિજ્ઞાન અને ભારતનો વારસો. ભારતનો જે વારસો છે એ સાંસ્કૃતિક, પ્રાકૃતિક એ રીતે સચવાયેલો છે. એની શરૂઆત કરતા હું તમને થોડો જે આપણો દેશ છે ભારત એના વિશે આપણે પ્રસ્તાવના છે એની શરૂઆત કરીએ. તો ભારત પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. ભારતના પ્રાચીન ગ્રંથ વિષ્ણુ પુરાણમાં ભારત વિશે એક શ્લોક છે આપેલો છે. ઉત્તરમ યત્સ સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચેવ દક્ષિણમ વર્ષમ તદ ભારત નામ ભારતી યત્ર સંસતિ. એટલે કે સમુદ્રની ઉત્તરે અને હિમાલયની દક્ષિણે આવેલ સ્થળનું નામ ભારત વર્ષ છે. જેના સંતાનો છે એ ભારતીય છે તેમ કહેવાયું છે. ભારતમાં શુભ કાર્ય પ્રારંભે લેવાતા સંકલ્પોમાં ભારત વર્ષ, ભરતખંડ, જંબુદ્વીપ, આર્યાવર્ત વગેરે શબ્દોનો ઉપયોગ થાય છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ ત્રણ દિશાઓમાં સમુદ્ર અને ઉત્તર દિશામાં હિમાલયની ગિરિમાળા એવી કુદરતી સીમા ધરાવતો આપણો દેશ છે. તમે ભારતનો નકશો છે એ જોશો તો દક્ષિણની અંદર ભારતની દક્ષિણની અંદર હિન્દ મહાસાગર આવેલો છે. ભારતની પશ્ચિમે અરબ સાગર અને ભારતની ઉત્તરે હિમાલય પર્વત છે. આ રીતે ભારત છે એ સમુદ્ર અને હિમાલયની સીમા છે એ ધરાવે છે. આપણા દેશની સમૃદ્ધિથી આકર્ષાઈને અનેક વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી સ્થાયી થઈ અને ભારતીય સંસ્કૃતિના મહાનંદમાં ભળી ગઈ. તો તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો કે ભારતની અંદર અંગ્રેજો આવ્યા, ફ્રેન્ચો આવ્યા, હુણો આવ્યા, વલંદાઓ આવ્યા અને આ બધા દેશના લોકો છે ભારતમાં આવીને ભારતની અંદર સ્થાયી થયા અને સમયાંતરે એને ભારતમાંથી વિદાય પણ લીધી. તો આ રીતે આવા બધા જે વિદેશી પ્રજાઓ છે ભારતમાં આવીને ભારતની સંસ્કૃતિની અંદર ભળી ગયા છે. આ આદાન પ્રદાનની પરસ્પર પ્રક્રિયા દ્વારા દેશમાં અનેક પરિવર્તનો જોવા મળ્યા છે અને એ રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં આપણા વારસાનું હસ્તાંતરણ થયું અને તેનો સાતત્યપૂર્ણ વિકાસ થયો. તો આ બધી જે વિદેશી પ્રજાઓ છે એની પાસે રહેલા આચાર વિચારો એ ભારતીય સંસ્કૃતિની અંદર ભળ્યા અને ભારતીય સંસ્કૃતિ છે એનીથી ગાઢ બની છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ ભારતનું સ્થાન અને વિસ્તાર. તો એની થોડી હું તમને પાયાની જાણકારી આપું તો ભારતનું સ્થાન છે, જો તમે પૃથ્વીનો ગોળો જુઓ તો ભારતનું સ્થાન છે એ વિશ્વમાં જે 7 ખંડો આવેલા છે એમાં એશિયા ખંડમાં ભારત છે એ આવેલું છે. ઉપરાંત પૃથ્વીનો જે ગોળો છે એ ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ એમ બે ગોળાર્ધની અંદર વહેંચાયેલો છે. એમાં ભારત છે એ ઉત્તર ગોળાર્ધમાં
આવેલો છે અને ભારત છે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતનું જે કદ છે એ વિશ્વની અંદર વિસ્તારની દ્રષ્ટિએ 7મું છે. ઉપરાંત ભારતનો કુલ જે વિસ્તાર છે એ 32,87,263 વર્ગ કિલોમીટરનો છે. ઉપરાંત ભારત છે એ વસ્તીની દ્રષ્ટિએ વિશ્વની અંદર બીજું સ્થાન ધરાવે છે. વસ્તી ગણતરી 2011 અનુસાર ભારતની વસ્તી છે એ 121 કરોડની વસ્તી છે. તો આ છે એ ભારતનું સ્થાન અને વિસ્તારની જે પાયાની જાણકારી છે એ તમે ધોરણ 9 ની અંદર અભ્યાસ કરી ગયા છો કે વર્તમાન ભારતમાં સ્થાન, કદ અને વિસ્તાર વિશે આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા છીએ. પ્રાચીન સમયનું ભારત ઘણું વિશાળ હતું. તમને ખ્યાલ હશે કે મહાભારતની આપણે જો વાત કરીએ તો મહાભારતની જે ધૃતરાષ્ટ્રની જે પત્ની છે એ ગાંધાર છે અફઘાનિસ્તાનની અંદર આવેલું છે. તો ઉત્તરે અફઘાનિસ્તાનથી લઈને દક્ષિણમાં ઠેઠ શ્રીલંકા સુધી ભારત છે એ વિસ્તરેલો હતો. તો આમ ભારત છે એ પ્રાચીન ભારત છે એ ઘણો વિશાળ હતો અને હાલમાં પણ ભારત વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં 7મા ક્રમે અને જનસંખ્યાની દ્રષ્ટિએ બીજું સ્થાન છે ધરાવે છે. ત્યાર પછીનો જે પોઈન્ટ છે એ વૈવિધ્યસભર એનો વારસો છે. આ પહેલા હું તમને વિશ્વના જે ભારતથી આગળના જે 6 દેશો છે, આપણે કીધું કે વિશ્વમાં ભારત છે 7મું સ્થાન ધરાવે છે. તો એની પહેલા 6 કયા, તો એ દેશોના હું નામ તમને જણાવું તો રશિયા છે, એ વિશ્વનો સૌથી વધારે વિસ્તાર ધરાવતો દેશ છે. ત્યાર પછી કેનેડા, ત્યાર પછી અમેરિકા, ત્યાર પછી ચીન, ત્યાર પછી બ્રાઝિલ, ત્યાર પછી ઓસ્ટ્રેલિયા અને ત્યાર પછી ભારત છે એ વિસ્તારની દ્રષ્ટિએ 7મા ક્રમનું સૌથી મોટો દેશ છે. ત્યાર પછીનો પોઈન્ટ છે વૈવિધ્યસભર વારસો. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે એ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહી છે. ભારતની સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. સત એટલે કે જે વાસ્તવિક છે, જે સનાતન સત્ય છે એને સત કહીએ છીએ. અને ચિત્ત એટલે કે જે વાસ્તવિક છે એની અંદર તમારું જે ચિત્ત છે, તમારું મન છે એ પોરવાય અને તમને જે આનંદ પ્રાપ્ત થાય એવો જે ખ્યાલ છે એ ભારતની સંસ્કૃતિમાં સત, ચિત્ત અને આનંદ દ્વારા વ્યક્ત થયેલો છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથેના આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ બની છે. આપણે ઉપર જોયું કે ભારતની અંદર ઘણી બધી વિદેશી પ્રજાઓ આવી. આ વિદેશી પ્રજાઓ પાસેથી આપણે ઘણી બધી સારી બાબતો પણ શીખ્યા છે. તમે જાણો છો કે ભારતની અંદર રેલવેનો પાયો છે એ અંગ્રેજોએ નાખ્યો છે. શિક્ષણ પ્રથા છે એ અંગ્રેજોએ દાખલ કરેલી છે. તો આ બધી જે બાબતો છે એ બહારથી આવેલી જે પ્રજા છે એની પાસેથી ભારતની પ્રજાએ શીખી છે અને ભારતની પ્રજા છે એની સંસ્કૃતિ છે એ સમૃદ્ધ બની છે. તેણે અપનાવેલ અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વમાં પ્રશંસા અને સ્વીકાર થયો છે. તમે જાણો છો કે ભારતનો જે ખ્યાલ છે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આ સમગ્ર જે પૃથ્વી છે એ એક કુટુંબ છે એવો ખ્યાલ છે એ ભારત દ્વારા સ્વીકારાયેલો છે અને એની આજે વિશ્વભરની અંદર પ્રશંસા અને સ્વીકાર છે એ થયો છે. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકોથી શરૂ કરીને આજ દિન સુધીના લોકોએ ભારતને પોતાની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ છે એ બનાવ્યું છે. તમે જાણો છો કે ભારતની અંદર ઘણા બધા એવા સ્થળો છે કે જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિ, જે પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક સંસ્કૃતિ છે, એ આવી બધી જે સંસ્કૃતિઓ છે વિકાસ પામી છે. એની નગર રચનાઓ, એનું જે બધું નગરનું આયોજન એ અત્યારે પણ ઉલ્લેખનીય સ્થાન છે એ ધરાવે છે. તો આનાથી ભારત છે એની ભારતના લોકોની આવડત, બુદ્ધિ, શક્તિ અને કલા કૌશલ્ય દ્વારા સમૃદ્ધ બન્યા છે.
ભારતના ભવ્ય વારસાના નિર્માણ અને ઘડતર માટે અનેક ઋષિમુનિઓ, સંતો, વિદુષીઓ, વિદ્વાનો, ચિંતકો, કલાકારો, કારીગરો, વૈજ્ઞાનિકો, સંશોધકો, સાહિત્યકારો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજનીતિજ્ઞો, ઇતિહાસકારો, સમાજ સુધારકો વગેરેનો અગત્યનો ફાળો છે. તેમના ધર્મો, શાસન, શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ અને રીત રિવાજો વગેરે પણ ભારતને મળ્યા છે. આ રીતે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. તો ભારતની અંદર જન્મેલા અને ભારતની સંસ્કૃતિને મજબૂત બનાવનારા આવા જે બધા લોકો છે કે જેનો ભારતની સંસ્કૃતિના વિકાસની અંદર ખૂબ જ મહત્વનો ફાળો છે અને તેથી ભારતીય સંસ્કૃતિ છે એ કેવી બની છે? ભવ્ય બની છે અને એનો વારસો છે એ આપણને પ્રાપ્ત થયો છે. તો સૌથી પહેલા ભારતીય સંસ્કૃતિ અથવા તો સંસ્કૃતિ છે એનો અર્થ આપણે સ્પષ્ટ કરીએ. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. તમને પૂછાઈ શકે કે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાઈ શકે કે સંસ્કૃતિ એટલે શું? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવન કઈ રીતે જીવવું જોઈએ, જીવનમાં એવા કયા ખ્યાલો છે એને દ્રઢ બનાવવા જોઈએ કે જીવન છે એ આપણા માટે અને બીજા લોકો માટે ઉપયોગી છે એ સાબિત થાય. તો સંસ્કૃતિની પ્રથમ વ્યાખ્યા જો આપવી હોય, સાદી ભાષામાં આપવી હોય તો આપી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગો અનુસાર જનજીવનમાં આવતા પરિવર્તનો, સુધારા, સામાજિક નીતિ, રીતિ ઇત્યાદિ વડે ભિન્ન ભિન્ન સમાજોની સંસ્કૃતિ છે એ બની છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. શું કહે છે કે બીજી વ્યાખ્યા એમ કહે છે કે સંસ્કૃતિ એટલે બીજું કાંઈ નહીં પણ માનવ મનનું ખેડાણ. આપણી પૂર્વે જે મહામાનવો થયા છે અને તેઓએ પોતાના અનુભવના આધારે કોઈ બાબત છે એ સિદ્ધ કરેલી છે અને એની ઉપયોગિતા એની આવનારી પ્રજા માટે ઉપયોગી સાબિત થઈ પડે એને ખેડાણ કહેવામાં આવે છે. એટલે કે સંસ્કૃતિ એટલે બીજું કંઈ નહીં પણ માનવ મનનું ખેડાણ અથવા માનવ મનના અનુભવો અને તેમાં માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એમ પણ કહી શકાય. તો સાદી ભાષામાં કહીએ તો સંસ્કૃતિ એટલે બીજું કંઈ નહીં પણ જીવન જીવવાની રીત. આ જીવન જીવવાની રીતની અંદર કયા કયા પરિબળોનો સમાવેશ કરી શકાય? તો કે ટેવો એટલે કે જે સારી ટેવો છે, ચોરી ન કરવી, ધર્મનું પાલન કરવું, આ બધી જે છે ટેવો છે એને મૂલ્યો પણ કહી શકાય. આચાર, વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિનો વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. બીજો પ્રશ્ન પૂછાય છે પરીક્ષા કે વારસો એટલે શું? તો વારસાની સાદી વ્યાખ્યા જો આપવી હોય તો આપી શકાય કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે. શાળાકીય અભ્યાસમાં લેવાતી દૈનિક પ્રતિજ્ઞાઓમાં આપણે હું મારા દેશને ચાહું છું, તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ કહીએ છીએ. આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યોનું પ્રદાન એમ કહી શકાય. ભારતના વારસાને નીચે દર્શાવેલા બે વિભાગોમાં વહેંચીને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. તો એ કયા બે એના પ્રકારો છે? તો કે સૌથી પહેલી વાત છે ભારતનો પ્રાકૃતિક વારસો. ભારતનો પ્રાકૃતિક વારસો એટલે કે પ્રકૃતિ એટલે કે પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આપણે છીએ તો હંમેશા પ્રકૃતિના પરિચયમાં રહીએ છીએ, પ્રકૃતિની સાથે જીવીએ છીએ. તો
પ્રાકૃતિક વારસો એટલે કે પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો. આપણે જોઈએ છીએ તો આપણે ઝાડ છે, નદી છે, પશુઓ છે, એને આપણે સાચવીએ છીએ, એની પૂજા કરીએ છીએ. આ આપણો પ્રાકૃતિક વારસો છે. તુલસી છે એને આપણે આદરણીય વૃક્ષ છે માન્યું છે. વડ સાવિત્રીની અંદર બહેનો છે વડની પૂજા કરે છે. ગાયોને આપણે માતા તરીકે પૂજીએ છીએ. નદી છે એને આપણે લોક માતા કહીએ છીએ. તો આ જે આપણા અંદર ખ્યાલ દ્રઢ થયો છે એ બીજું કંઈ નહીં પણ આપણા પ્રાકૃતિક વારસાને આભારી છે. પ્રાકૃતિક વારસો છે એ કુદરતની ભેટ છે. તમે જો નદી છે, ડુંગરો છે, સરોવરો છે, વૃક્ષો છે, આ બધી છે કુદરતની માનવને આપેલી ભેટ છે. એટલે કે પ્રાકૃતિક વારસો છે એ કુદરતની ભેટ છે. ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યસભર છે, જેમાં ઊંચા પર્વતો, નદીઓ, ઝરણા, સાગરો, લાંબા દરિયા કિનારા, વિશાળ ફળદ્રુપ મેદાનો, ખીણ પ્રદેશો, રણોનો સમાવેશ થાય છે તથા વૃક્ષો, વનસ્પતિ, જીવજંતુઓ, ઋતુઓ, પશુ પક્ષી, પ્રાણીઓ અને વૈવિધ્યપૂર્ણ ભૂમિ દ્રશ્યો, વિવિધ પ્રકારના ખડકો, ખનિજોનો સમાવેશ થાય છે. આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ. પ્રકૃતિ એ આપણી આહાર, પાણી, શુદ્ધ વાયુ તેમજ નિવાસ જેવી લગભગ બધી જ આવશ્યકતાઓ છે એ માટે સુંદર વ્યવસ્થા છે એ કરે છે. પ્રકૃતિ સાથેનો આપણો વ્યવહાર શ્રદ્ધાપૂર્વક હોવાના ઉદાહરણો પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં જોવા મળે છે. આપણા લોક સંગીત અને શાસ્ત્રીય સંગીતમાં પણ ઋતુઓ અને પ્રકૃતિ સાથેનો સંબંધ જોવા મળે છે. આપણા ગીતો, તહેવારો, કવિતાઓ, ચિત્રોમાં પ્રકૃતિ અને ઋતુચક્રનું નિરૂપણ જોવા મળે છે. નિસર્ગોપચાર એટલે કે નેચરોપેથી, આયુર્વેદિક, યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ પ્રકૃતિ પર પણ આધારિત છે. તો આ જે બધી વાત છે કે જેની અંદર પ્રકૃતિનો મહિમા હોય, પ્રકૃતિની અંદર ડુંગરો, ઝરણાઓ, નદીઓ, સાગર, રણ વગેરેની વાત થઈ હોય, એ જે વારસો છે એને પ્રાકૃતિક વારસો છે કહેવાય છે. માનવ માટે આ જે પ્રાકૃતિક વારસો છે પોતાની જે પાયાની જરૂરિયાત છે એની વ્યવસ્થા કરે છે. તો આ બધી વસ્તુ છે એને પ્રાકૃતિક વારસો કહેવાય છે. તો એને આપણે થોડા ડિટેલમાં જોઈએ તો ભૂમિ દ્રશ્યો. ભૂમિ દ્રશ્યો છે કોને કહેવાય? તો કે ભૂમિ આકારો દ્વારા અનેક ભૂમિ દ્રશ્યોનું સર્જન જોવા મળે છે. દાખલા તરીકે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે. હિમાલયમાં અનેક પ્રકારની ઉપયોગી વનસ્પતિ, ખનિજો, અવનવા પશુ પંખી અને શિખરો બરફથી છવાયેલા રહે છે. તેનાથી મોટી નદીઓ બારેમાસ ભરપૂર પાણીથી સમૃદ્ધ રહે છે. તરાઈના જંગલો પણ ત્યાં આવેલા છે. હિમાલયમાં અમરનાથ, બદ્રીનાથ, કેદારનાથ જેવા યાત્રાના સ્થળો, નંદા દેવી જેવા શિખરો પણ આવેલા છે. ભારત માટે હિમાલયનું ઘણું મહત્વ છે. આપણે જાણીએ છીએ કે હિમાલય છે એનું ભારત માટે ઘણું બધું મહત્વ છે. કઈ રીતે? તો ભારતની જે ઉત્તરી સીમા છે ત્યાંથી આવતા ઠંડા પવનો છે એ હિમાલય છે એ રોકે છે. તો આ જે વાત છે એ ભૂમિ દ્રશ્યોની વાત છે. ત્યાર પછી નદીઓ. પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે. ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ છે એ પામી છે. સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો છે ઉપજાવી છે. તમે સાંભળ્યું છે કે ઘણી બધી જે મોટી સંસ્કૃતિઓ છે એ આ નદી કિનારે વિકસી, પોષિત થઈ અને એનું પાલન પોષણ છે આ નદી દ્વારા થયેલું છે. તમે આપણે એના ઘણા બધા એક્ઝામ્પલો છે લઈ શકો. તો સૌથી પહેલી જો હું તમને વાત કરું તો આપણી જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે કે જે પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. ત્યાર પછી મિસરની સંસ્કૃતિ છે કે જે નાઇલ નદીના કિનારે વિકાસ પામી. ત્યાર પછી આર્યો છે ભારતમાં આવ્યા અને ગંગા નદીના કિનારે વસ્યા. તો એ ભારતીય સંસ્કૃતિ છે જે પાલિત અને પોષિત થઈ છે અને ખૂબ જ વિકાસ પામી છે.
તો આ રીતે સિંધુ, ગંગા, યમુના, સરસ્વતી, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી જેવી લગભગ બધી જ નદીઓએ ભારતના લોકજીવન પર પ્રગાઢ અસરો છે ઉપજાવી છે. પીવાનું પાણી, વપરાશનું પાણી, સિંચાઈ, વીજળી, ખેતી, જળમાર્ગ જેવી આપણી મહત્વની જરૂરિયાતો સંતોષવામાં નદીઓનું સ્થાન છે અગ્રીમ રહ્યું છે. તે ઉપરાંત માટીના વાસણો, મકાનો, લીપણ તથા ઉદ્યોગોના વિકાસ માટે પણ માનવીએ નદીના પાણી પર આધારિત રહેવું પડ્યું છે. આમ નદીઓએ ભારતીય પ્રજાના જીવનને સમૃદ્ધ બનાવ્યું. આપણી સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી નદી કિનારાના ઉષા અને સંધ્યાના વિવિધ ભૂમિ દ્રશ્યો દ્વારા ભરપૂર સૌંદર્ય, કલાસૂઝ અને કૌશલ્યનો વિકાસ પણ આ પ્રકૃતિના વારસામાંથી મળ્યો છે. તેથી આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતની અંદર લોકમાતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એનો એક વાક્યમાં અથવા તો ઓબ્જેક્ટિવ ટાઈપનો જે જવાબ છે એ નદીઓ છે. નદીઓ છે એને ભારતીય સંસ્કૃતિની અંદર લોકમાતાનું બહુમાન કરવામાં આવ્યું છે. તો આજે આપણે આટલો ટોપિક છે એ રાખીએ અને વધુ જે વિગત છે એ નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીએ ત્યારે આગળ